રાતે અમે પહોંચી ગયા અમારા ગામમાં એની પ્રસાદી ચડાવવા માટે. આ છે અમારું મંદિર, અમારું સિકોતમાનું મંદિર છે. આ માતાજીના આશીર્વાદ લઈ લઈએ અને ગામના જેટલા મંદિર છે એ બધા ફરી લઈશું. આ ચેહર માતાજીનું મંદિર છે. અમારા આદવિકને ફર્સ્ટ ટાઈમ એક્ટિવા ઉપર લઈને ફરી રહ્યા છે આજે અમે. આમ તો ગાડીમાં જ લઈ જઈએ છીએ પણ આજે એક્ટિવા લઈને ફરીશું. અમારી સવારી તૈયાર. આ અમારા ગામનો એન્ટ્રન્સનો ગેટ છે અને બહુ મસ્ત છે. હું તમને ડિટેલ્સમાં કોઈક દિવસ બતાવીશ. મસ્ત તડકો ખાતા હતા અને મમ્મીએ આ બધું સબ્જી લાવીને મૂકી દીધી. સો તો ફટાફટ સમારી લીધી ડુંગળી, લીલી ડુંગળી, લીલું લસણ ને બધું લીલું. પછી અમે મંદિરે ગયા હતા ને ત્યાં બે મસ્ત તલવારો લાવ્યા હતા સ્પેશિયલી ઝઘડવા માટે. તો બસ આ લડાઈ કરે છે ને અમારા બીચમાં અમારો દીકરો જોઈ રહ્યો છે. અમને બેને એ પણ એન્જોય કરી રહ્યો છે. મેં કમ્પ્લેટ ડિનરનું ડિસાઈડ કરી દીધું કે મારે આ બનાવું પણ છે ને પનીર છે નહીં. તો હવે ચલો ઉર્વીને બનાવી પડશે કે રે પનીર લઈ આવે તો પનીરની સબ્જી બનાવું. અહીંયા એક સાઈડ મમ્મી લોટ બાંધે છે ને હું લાગી ગઈ છું મારી પનીરની સબ્જી રેડી કરવા. તો બસ આ કમ્પ્લેટ એનું વઘાર કરી દીધું છે અને હવે થોડી સોટે થઈ જાય પછી એને ગ્રાઇન્ડ કરી નાખીશું અને થોડા પનીર હવે સોટે કરી દઈશું. અને કમ્પ્લેટ સાઈડમાં પુલાવ પણ રેડી છે અને કમ્પ્લેટ સબ્જી મારી રેડી થઈ ગઈ. અને આ બે ભાઈ એટલું મસ્ત રમતા હતા ને અંદર.